Hello everyone. Amalgamation accounts. Last બે લેક્ચર્સમાં આપણે amalgamation accounts ની સેકન્ડ મેથડ જોઈ હતી. accounts in the books of venture company ના હિસાબો કઈ રીતે તૈયાર કરવા, જેમાં લેઝર accounts કઈ રીતે બનાવવા, જનરલ એન્ટ્રી કઈ રીતે લખવી અને પર્ચેસિંગ કંપની હોય તો એની ડાયરેક્ટ એન્ટ્રીઝ આપણે કઈ રીતે લખવાની છે એ પણ જોયું. હવે amalgamation accounts ની અંદર આપણી લાસ્ટ મેથડ અને મેથડ નંબર 3 છે. બે ટાઈપના amalgamation આપણે જોયા હતા, amalgamation in the nature of purchase અને amalgamation in the nature of merger. તો purchase ની અંદર બે મેથડ હતી, accounting in the books of purchasing company and accounting in the books of vendor company. અને થર્ડ મેથડ જે છે એ હવે જોઈશું આપણે સેકન્ડ ટાઈપનું જે amalgamation હતું એ merger ટાઈપનું amalgamation હોય તો એના હિસાબો કેવી રીતે તૈયાર કરીશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આજે આપણે મેથડ નંબર 3, amalgamation in the nature of merger. amalgamation in the nature of merger એને બીજું નામ છે pooling of interest method. ઇન્ટરેસ્ટ એટલે હિત અહીંયા, બરાબર. pooling of interest method એટલે કે શેર હોલ્ડર જે હોય છે કંપનીના એમને હિતને જાળવી રાખવામાં આવે એ પ્રકારે એને amalgamation કરવામાં આવે તો એને amalgamation in the nature of purchase merger કહેવામાં આવશે. અહીંયા છે થોડી કરેક્ટ કરી લઈએ. amalgamation in the nature of merger. બરાબર. પરચેસ જે હતું એ પરચેસમાં શું હતું, આપણે સ્ટાર્ટિંગમાં તમને યાદ હોય તો આપણે જોઈતી બંને મેથડ, એટલે કે ક્યારે amalgamation ને પરચેસ ટાઈપનો amalgamation કહેવાય અને ક્યારે એને merger ટાઈપનો amalgamation કહેવાય. એના માટેની 5 કન્ડિશન્સ હતી, બરાબર. 5 કન્ડિશન્સ જે ફૂલફિલ થાય તો એને amalgamation in the nature of merger કહેવામાં આવે અને જો એ 5 કન્ડિશન ફૂલફિલ ન થાય તો પછી એને શું કહેવામાં આવે છે, amalgamation in the nature of purchase કહેવામાં આવે છે. જો હવે અહીંયા મેથડ સ્ટાર્ટ કરીએ તો amalgamation in the nature of merger, pooling of interest method પણ એને કહીએ. નેસેસરી કન્ડિશન ઓફ મર્જર, મર્જર માટેની આ કન્ડિશન્સ જે હતી એ કન્ડિશન્સ આપણે જોઈ હતી ફર્સ્ટ લેક્ચરમાં. બે ટાઈપના amalgamation કઈ રીતે અલગ પડે છે એના માટે ફટાફટ એક વખત રિવાઇઝ કરી લઈએ. નંબર ફર્સ્ટ કન્ડિશન હતી, assets and liabilities of the old company must be transferred in new company at the same figure. જૂની કંપનીઓની મિલકતો અને દેવા એ આપણે નવી કંપનીમાં એની એ જ કિંમતે ફેરફાર કરવામાં આવે, મતલબ કોઈ ચેન્જીસ થાય નહીં. એસેટ્સ લાયબિલિટીઝની વેલ્યુ એઝ એની જ રહેશે, મતલબ એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવતું નથી. સેકન્ડ પોઈન્ટ હતો, શેર હોલ્ડર હોલ્ડિંગ 90% ઓફ ધ ફેસ વેલ્યુ ઓફ ઓલ્ડ કંપની શેર્સ મસ્ટ બીકમ ધ શેર હોલ્ડર ઓફ ધ ન્યૂ કંપની. એટલે જૂની કંપનીના જે શેર હોલ્ડર છે એમાંથી 90% શેર હોલ્ડરો છે એ નવી કંપનીના શેર હોલ્ડર બનશે. Equity shareholders of the old company must be paid in the form of share of new equity share of new company. જૂની કંપનીના જૂના ઇક્વિટી શેર હોલ્ડરોને નવી કંપની નવા ઇક્વિટી શેર આપશે in the form of new equity share, new company's equity share, નવી કંપનીના ઇક્વિટી શેર આપવામાં આવશે. મતલબ શેર હોલ્ડરો જે છે એ જૂની કંપનીમાંથી નીકળીને નવી કંપનીના શેર હોલ્ડર જ બનશે અને 90% શેર હોલ્ડિંગ હશે. જૂના શેર હોલ્ડરો જે હતા એ 90% નવી કંપનીના શેર હોલ્ડર બનવા જોઈએ. ફોર્થ હતું ઇન્ટેન્શન જે બિઝનેસનો તો એ આપણે કન્ટિન્યુ રાખવાનું છે. ઇન્ટેન્શન મસ્ટ બી કન્ટિન્યુ ધ બિઝનેસ ઓફ ધ ઓલ્ડ કંપની આફ્ટર અમાલ્ગમેશન. અમાલ્ગમેશન કર્યા પછી પણ કંપની રન રહેશે, ચાલુ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. નો ચેન્જીસ ઇન વેલ્યુઝ ઓફ એસેટ લાયબિલિટીઝ ઓફ ઓલ્ડ કંપની મસ્ટ બી મેડ ઇન ધ ન્યૂ કંપની. એસેટ લાયબિલિટીની કોઈ વેલ્યુમાં કોઈ ચેન્જીસ થશે નહીં. આ 5 કન્ડિશન ફૂલફિલ થાય તો એને આપણે કહીએ amalgamation in the nature of merger. અને 5 માંથી કોઈ એક કે એકથી વધુ કન્ડિશન જો ફૂલફિલ ન થતી હોય તો એ ગણાશે amalgamation in the nature of purchase. આપણે અત્યાર સુધીની જે બંને મેથડ છે ને એમાં તમે જો આમાંથી એક પણ કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી. પહેલા તો એસેટ લાયબિલિટીની વેલ્યુ ચેન્જીસ થઈ જતી હતી, બરાબર છે, નવી માર્કેટ વેલ્યુ આપી દેવામાં આવતી હતી. પરચેસ પ્રાઇસમાં ઇક્વિટી શેર હતા, પ્રેફરન્સ શેર પણ આપવામાં આવતા, કેશ પણ આપવામાં આવતી હતી. જ્યારે અહીંયા શું કહે છે, ઇક્વિટી શેર ને ઇક્વિટી શેરમાં જ આપણે પેમેન્ટ કરવાનું.
કેશ આપી શકાય નહીં, બરાબર છે. તો અને 90% હોલ્ડિંગ NIS શેર હોલ્ડરનું હતું કે નહીં એ પણ આપણને પર્સન્ટેજ પછી ગણતા જ નતા, કારણ કે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ નથી થતી તો પછી મર્જર નથી, એ શું છે, પરચેસ જ છે, બરાબર છે. હવે આ મેથડમાં આપણને ક્વેશ્ચન કઈ પ્રમાણે પૂછે છે એ જોઈએ. તો હવે અહીંયા તમને જે ક્વેશ્ચન જે પૂછે ને, ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન આવે છે. ફર્સ્ટ ક્વેશ્ચન એવો આવે છે, પ્રિપેર બેલેન્સ શીટ. પ્રિપેર બેલેન્સ શીટ if the amalgamation in the nature of merger, and second question if amalgamation in the nature of purchase. મર્જર ટાઈપનું અમાલ્ગમેશન હોય તો બેલેન્સ શીટ બનાવવું, અને પરચેસ ટાઈપનું અમાલ્ગમેશન હોય તો બેલેન્સ શીટ બનાવવું. તો પરચેસ ટાઈપનું અમાલ્ગમેશન હોય તો બેલેન્સ શીટ આપણે ફર્સ્ટ મેથડમાં જોઈએ પ્રમાણે બનાવવાની છે. મર્જર હોય તો મર્જરમાં કઈ રીતે બનાવીશું એ આપણે આ મેથડમાં શીખવાનું છે. પણ એક જ ક્વેશ્ચનમાં બંને ટાઈપના અમાલ્ગમેશન કઈ રીતે પોસિબલ થાય, વિચારવાનો પ્રશ્ન છે ને. કારણ કે જો પરચેસ ટાઈપનું અમાલ્ગમેશન હોય તો મર્જર ના હોય, અને મર્જર હોય તો પરચેસ ના હોય. તો અહીંયા આપણને ક્વેશ્ચન જે છે એક એવી ધારણા સાથે પૂછે છે કે ધારો કે અમાલ્ગમેશન પરચેસ ટાઈપનું છે તો એની બેલેન્સ શીટ કઈ રીતે બનશે, અને ધારો કે અમાલ્ગમેશન મર્જર છે તો એની બેલેન્સ શીટ કઈ રીતે બનશે. એટલે આપણે પરચેસ ટાઈપનું અમાલ્ગમેશનમાં જે પ્રમાણે બેલેન્સ શીટ બનાવતા હતા એ પ્રમાણે જ બનાવવાની. પોઈન્ટ્સ યાદ કરી લઈએ. તો બેલેન્સ શીટ બનાવવા માટે સૌથી પહેલા શું ગણવું પડે, નેટ એસેટ ગણવી પડે, સેકન્ડ નંબર ગણવું પડે પરચેસ પ્રાઇસ, થર્ડ નંબર ગણવું પડે ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ, અને ફોર્થ નંબરમાં એન્ટ્રીઝ, અને ફિફ્થ નંબરમાં બેલેન્સ શીટ. પણ ફ્રેન્ડ્સ અહીંયા બેલેન્સ શીટ બનાવવાની છે એટલે આપણે ફોર્થ નંબર એન્ટ્રીઝ કાઢી નાખીશું, ડાયરેક્ટ શું બનાવીશું, બેલેન્સ શીટ. જે આપણે વેન્ડર કંપની વખતે શીખ્યા હતા કે એન્ટ્રી લખ્યા વગર ડાયરેક્ટ બેલેન્સ શીટ કઈ રીતે બનાવવી. મર્જર ટાઈપનું અમાલ્ગમેશન છે તો મર્જરના પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરીશું કે મર્જર ટાઈપનું અમાલ્ગમેશન હોય તો એને આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું, પછી કઈ પ્રમાણે બેલેન્સ શીટ બને. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા હું કરું ખાસ બંને મેથડ્સ માટેની, તો સમજી લેજો ખાસ કે બંનેમાં ફેરફાર શું છે. જો આ કન્ડિશન ને એ બધું જે હતું એ એક એની મતલબ કન્ડિશન હતી કે આ પ્રમાણે હોય તો મર્જર, આ પ્રમાણે હોય તો પરચેસ, પણ આપણે કેલ્ક્યુલેશન કરવી છે, હિસાબો તૈયાર કરવા છે, તેના માટે બંને અમાલ્ગમેશન ક્યાં જુદા પડે છે, કઈ જગ્યાએ એનો ફેરફાર છે એ જાણવું જરૂરી છે. તો એક ચેન્જીસ છે, એક ડિફરન્સ છે, સમજો ખાસ. જ્યારે અમાલ્ગમેશન પરચેસ ટાઈપનું હોય તો એના અંદર નવી કંપની જૂની કંપનીની ઓનલી એસેટ્સ અને લાયબિલિટીઝ લેશે, રિઝર્વ લેશે નહીં. ફરી રિપીટ કરું છું, યાદ રાખો. પરચેસ ટાઈપનું અમાલ્ગમેશન હોય તો ન્યૂ કંપની એ ઓલ્ડ કંપનીની ઓનલી એસેટ્સ અને લાયબિલિટીઝ ટેક ઓવર કરે છે, રિઝર્વ લેતી નથી. જ્યારે મર્જર ટાઈપનું અમાલ્ગમેશન હોય તો એના અંદર ન્યૂ કંપની ઓલ્ડ કંપનીની એસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ રિઝર્વ બધું જ લઈ લેશે. રિઝર્વ શું કામે લેશે, તો હવે આ મર્જરમાં શું કહે છે કે 90% શેર હોલ્ડિંગ એ ઓલ્ડ કંપનીનું ન્યૂ કંપનીમાં રહેશે. તો જે જૂના શેર હોલ્ડર હતા એ જ નવા શેર હોલ્ડર બનશે નવી કંપનીના. તો રિઝર્વ છે, રિઝર્વ કોને આપવાની હોય, શેર હોલ્ડર્સને જ આપવાની હોય. રિઝલ્ટ મતલબ એક એક્યુમ્યુલેટેડ પ્રોફિટ, ભેગો કરેલો નફો. તો એ નફો એકંદરે તો કોને આપવાનો છે, આપણે શેર હોલ્ડરને જ આપવાનો છે ને, એમના માલિકોને આપવાનો છે, વેચવાનો છે. તો પરચેસ કરતા હોઈએ તો રિઝર્વને આપણે લઈ જઈ શકીએ નહીં, કારણ કે એ બિઝનેસ બંધ જ થઈ ગયો અને એ ખરીદી લીધો નવી કંપની, આપણે એવું બતાવીએ છીએ, એવું સમજીએ છીએ. તો જ્યારે કોઈ નવી કંપની જે જૂની કંપનીનો ધંધો ખરીદે તો જે વેચનાર કંપની છે એનો જે નફો હશે એ નવી કંપનીને નહીં આપે, એ તો કોને આપશે, શેર હોલ્ડરને જ આપશે. મતલબ એ રિઝર્વનો ફાયદો, બેનિફિટ જે હતો એ કોને મળે છે, શેર હોલ્ડર્સને મળે છે. વેન્ડર કંપનીમાં આપણે જોયું હતું ને, રિઝર્વ ક્યાં ટ્રાન્સફર કરતા હતા આપણે, ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં, એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા નહોતા. મર્જરમાં શું કહે છે કે જૂના શેર હોલ્ડર છે એ જ નવા શેર હોલ્ડર બને છે, તો પછી જૂની રિઝર્વ હતી એ નવી રિઝર્વ તરીકે આપણે રાખી દઈશું, શેર હોલ્ડર વચ્ચે વેચીશું નહીં. એટલા માટે પોઈન્ટ યાદ રાખો, પરચેસની અંદર પરચેસ ટાઈપના અમાલ્ગમેશનમાં ન્યૂ કંપની ઓલ્ડ કંપનીની શું લેશે, એસેટ્સ અને લાયબિલિટીઝ જ લેશે. જ્યારે મર્જરમાં એસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ રિઝર્વ ઓલ્સો, રિઝર્વ પણ લઈ લેશે.
તો અહીંયા જે ફેરફાર થશે કેલ્ક્યુલેશનમાં એ આ જ પોઈન્ટના આધારે થશે. એટલા માટે હું આને એટલું ઇમ્પોર્ટન્સ આપું છું કે જો આ એક પોઈન્ટ તમને ક્લિયર હશે ને તો આપણે કેલ્ક્યુલેશન આરામથી કરી શકીશું, એકદમ ઇઝી. પોઈન્ટ્સ યાદ રાખી લઈએ અહીંયા ખાસ. ન્યૂ કંપની ટેક ઓવર ઓલ એસેટ્સ, લાયબિલિટીઝ એન્ડ રિઝર્વ ઓલ્સો. કયા પોઈન્ટ અમલગેમેશનમાં? મર્જરમાં. ઓનલી ચેન્જીસ ઇન શેર વેલ્યુ, જનરલ રિઝર્વ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. જો એસેટ્સમાં કોઈ ચેન્જીસ નથી થતું, લાયબિલિટીમાં કોઈ ચેન્જીસ નથી થતું, તો ચેન્જીસ ક્યાં થશે? જૂની કંપનીની બેલેન્સ શીટને આપણે નવી કંપનીની બેલેન્સ શીટમાં આપણે કન્વર્ટ કરવી છે તો ચેન્જીસ તો ક્યાંક થશે ને. એની એ બધી સેમ વેલ્યુ આપણે બે બેલેન્સ શીટ મર્જ કરવાની તો કેલ્ક્યુલેશન ક્યાં કરવાની છે આપણે કોઈ પણ એના ટોટલ કરીને લખી દઈશું સીધું. પણ ના, ચેન્જીસ થશે. ક્યાં ચેન્જીસ થશે? તો શેર્સમાં ચેન્જીસ થશે. ઇક્વિટી શેરને ઇક્વિટી શેર પણ આપી શકીએ, પ્રેફરન્સ શેર પણ આપી શકીએ. પ્રેફરન્સ શેર હશે તો પ્રેફરન્સ શેરને પ્રેફરન્સ શેર આપ્યા. જૂની કંપનીમાં શેરની વેલ્યુ 10 રૂપિયા હશે, બની શકે નવી કંપનીમાં શેરની વેલ્યુ 100 રૂપિયા હોય, બરાબર. જનરલ રિઝર્વમાં ચેન્જીસ થશે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ચેન્જીસ થશે. શેર વેલ્યુમાં જે ફેરફાર થશે ને એ ફેરફારને એડજસ્ટ આપણે ક્યાં કરવાનો છે? તો રિઝર્વમાં અને P&L માં. એટલે આ ત્રણ વિગતોમાં ચેન્જીસ થાય છે. કઈ કઈ? શેર વેલ્યુ, જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આ ત્રણ જ વિગતોમાં ચેન્જીસ ફેરફાર થશે, બાકી બધું એઝ ઇઝ ઇટ. બરાબર છે. ચલો મેથડ જોઈ લઈએ. અમલગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર, પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ છે એનું બીજું નામ. સ્ટેપ નંબર 1 શું ગણતરી કરીશું આપણે? તો સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ આપણે ગણીશું ડિફરન્સ બિટવીન શેર વેલ્યુ, શેરની કિંમત વચ્ચેનો ફેરફાર. જૂના શેર હોલ્ડરોને આપણે નવા શેર આપવાના છે તો એ બંનેમાં જે ચેન્જીસ થશે એ ચેન્જીસ આપણે ખાલી જોઈશું. એ ડિફરન્સ કેટલો છે એ જોઈશું. કઈ રીતે ગણીશું? તો ન્યૂ શેર વેલ્યુ પહેલા લખી દઈએ, નવા શેરની કિંમત, જે શેર નવા આપીએ છીએ એ લખી દઈએ, એમાંથી માઇનસ કરી દઈએ ઓલ્ડ શેર વેલ્યુ, જૂના શેરની કિંમત બાદ કરી દઈએ. અને જે ડિફરન્સ આવશે, હવે અગત્યની વસ્તુ ખાસ જે ડિફરન્સ આવશે એ ડિફરન્સનું શું કરીશું? તો શેર વેલ્યુનો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સને આપણે એડજસ્ટ કરીશું. ડિફરન્સ ત્રણ જગ્યાએ અહીંયા આવે છે, એ ત્રણ જગ્યાની બાબતોને આપણે અલગ રીતે એડજસ્ટ કરવાનું છે. પહેલા જોઈ લઈએ સ્ટેપ નંબર 1 પછી 2 શું છે? તો પ્રોફિટ ઓર લોસ ઇન ડિબેન્ચર. ડિબેન્ચરમાં પણ એવું બની શકે ને, જૂના ડિબેન્ચર હોલ્ડરને નવા ડિબેન્ચર આપ્યા, એ તો સેમ આપણે પરચેસના પોઈન્ટમાં જોયા હતા, પરચેસ મેથડમાં એ પ્રમાણે આવી શકે. 10% ડિબેન્ચર હતા એને બદલામાં આપણે 12% ડિબેન્ચર આપ્યા, વ્યાજનું નુકસાન જવું જોઈએ નહીં એ પ્રમાણે. તો પછી અને ડિબેન્ચર આપો તો એ પછી પરચેસ પ્રાઇસમાં આવતા નથી. ડિબેન્ચર એ તો એક ઉછીની મૂડી છે, એટલે એ તો આખો એક પાર્ટ જ અલગ છે. પછી મર્જર થાય કે પરચેસ થાય, મેથડ મર્જરની હોય કે પરચેસની, ડિબેન્ચર જ રહેશે. જૂના ડિબેન્ચર હોલ્ડરને નવા ડિબેન્ચર હોલ્ડર આપો છો, તમે નવા ડિબેન્ચર આપો છો તો પછી એનો ક્યાંય આપણે પરચેસ પ્રાઇસમાં સમાવેશ નથી કરતા, કંઈ નહીં. એક એ જ રીતે આપણે એની જે નોર્મલ જનરલ એન્ટ્રી થતી હોય એ પ્રમાણે કરી છે, અને વેલ્યુ એની ચેન્જ થાય છે. તો એનો પ્રોફિટ પણ આવી શકે અને લોસ પણ આવી શકે. તો એમાં પણ સેમ આ જ ગણતરી રાખીશું. નવી વેલ્યુમાંથી જૂની વેલ્યુ માઇનસ કરી દઈશું, જે આવશે એ ડિફરન્સ છે એ ડિફરન્સ પ્રોફિટ અથવા લોસ થશે. સ્ટેપ નંબર 3 છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ. મેં તમને કહ્યું ને ચેન્જીસ ક્યાં થાય છે? શેર, જનરલ રિઝર્વ અને P&L ત્રણમાં. તો રિઝર્વનું આપણે ક્લોઝિંગ બેલેન્સ ગણીશું. કઈ રીતે ગણશું? તો બંને કંપનીની પહેલા ટોટલ કરી દઈશું. ફર્સ્ટ કંપનીનું બેલેન્સ જે હશે એ, સેકન્ડ કંપનીનું બેલેન્સ જે હશે એ, અને એમાં પ્લસ અને માઇનસ કરીશું ડિફરન્સ. કયો ડિફરન્સ? તો આ જે શેરનો ડિફરન્સ અહીંયા જે આવશે ને એ ડિફરન્સ એ આપણે રિઝર્વમાં એડજસ્ટ કરીશું. ક્યારેક પ્લસ થશે અને ક્યારેક માઇનસ. હવે ક્યારે પ્લસ અને ક્યારે માઇનસ થશે એના માટે ખાસ આ યાદ રાખવાનું છે. જો અહીંયા આ જે ડિફરન્સ છે એ ડિફરન્સ એડજસ્ટ અગેન્સ્ટ કોની સામે એડજસ્ટ કરવાનો છે? જનરલ રિઝર્વ ઓર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. માની લો કે જનરલ રિઝર્વ અહીંયા આપણી પૂરી થઈ જાય છે એડજસ્ટ કરતા, તો પછી જે ડિફરન્સ વધે એ ડિફરન્સ ક્યાં એડજસ્ટ કરવાનો? P&L એકાઉન્ટમાં. પણ ઓલમોસ્ટ આપણે અહીંયા જનરલ રિઝર્વમાં જ એડજસ્ટ કરવાનો આવશે. હવે પ્લસ ક્યારે કરશો અને માઇનસ ક્યારે કરશો? પોઈન્ટ ખાસ અગત્યનો આ મેથડમાં આ જ છે. ડિફરન્સ એડજસ્ટ કરવા એ જ આ પોઈન્ટ આ મેથડની અંદર અગત્ય છે. બાકી બધું નોર્મલ છે, કોઈ એન્ટ્રીઝ લખવાની નથી, સીધી બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. ચલો ડિફરન્સ જો પ્લસમાં આવે એટલે કે અહીંયા જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ જો પ્લસ આવે ધેન ડિક્રીઝ, એટલે રિઝર્વ એટલી ઘટાડો. મતલબ આપણે શું કરવાનું? અહીંયા પ્લસ આવે તો શું કરવાનું? માઇનસ. બરાબર. ઇફ ડિફરન્સ
માઇનસ ધેન ઇન્ક્રીઝ. જો આ ડિફરન્સ અહીંયા માઇનસમાં આવે તો આપણે રિઝર્વ શું કરવાની? વધારવાની. બરાબર છે. ડિબેન્ચરનો પ્રોફિટ ને લોસ ક્યાં એડજસ્ટ કરશો? P&L એકાઉન્ટમાં. અને સિમ્પલ છે, પ્રોફિટ હોય તો પ્લસ કરો અને લોસ હોય તો માઇનસ કરો, પણ આપણે ડિફરન્સ લખ્યું છે અહીંયા. તો જો ડિફરન્સ પ્લસ આવે તો ડિક્રીઝ. પ્લસ આવે મતલબ શું થાય? નવી કિંમત વધુ છે અને જૂની કિંમત ઓછી છે તો પ્રોફિટ થયો અને નવી કિંમત વધુ છે અને જૂની કિંમત ઓછી છે તો લોસ થયો અને આપણે ઓછી કિંમતના ડિબેન્ચરની બદલીમાં વધુ કિંમતના ડિબેન્ચર આપીએ છીએ તો એ ડિક્રીઝ મતલબ પ્રોફિટ એન્ડ લોસમાં શું કરશો? માઇનસ. એટલે ટૂંકમાં અહીંયા યાદ રાખવા માટે મેં આવું લખ્યું છે કે અહીંયા પ્લસ આવે તો શું કરો? માઇનસ. માઇનસ આવે તો શું કરો? પ્લસ. માઇનસ આવે તો શું કરજો? ઇન્ક્રીઝ. બંને વસ્તુ એક જ સરખી રહે એટલા માટે. શેરની વેલ્યુનો ડિફરન્સ છે, પ્લસ આવે તો માઇનસ કરો, પણ ક્યાંથી? જનરલ રિઝર્વમાંથી. માઇનસ આવે તો પ્લસ કરો, ક્યાં? જનરલ રિઝર્વમાં. ડિબેન્ચરનો ડિફરન્સ છે એમાં પણ એવું જ, પ્લસ આવે તો માઇનસ કરો, માઇનસ આવે તો પ્લસ કરો, પણ ક્યાં? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ઓકે. હવે અહીંયા જો જનરલ રિઝર્વનું બેલેન્સ, જો જનરલ રિઝર્વનું બેલેન્સ અહીંયા જે છે એ બેલેન્સ પ્લસ આવે તો એને ટ્રાન્સફર કરી દો ન્યૂ બેલેન્સ શીટમાં. જે બેલેન્સ આવે એને નવી બેલેન્સ શીટમાં લખી દેવાનું. બટ જો માઇનસ આવે તો શું કરશો? રિઝર્વનું બેલેન્સ ક્યારેય માઇનસ હોય નહીં. જો માઇનસ આવે તો એને ક્યાં ટ્રાન્સફર કરી દો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું જે પણ બેલેન્સ હોય એમાંથી માઇનસ કરી દેવાનું. એ આપણે લખ્યું હતું ને કે રિઝર્વમાંથી અને P&L માંથી એડજસ્ટ કરો, પણ જનરલી એડજસ્ટ ક્યાં કરવાનું? આપણે રિઝર્વમાં જ કરવાનું. બધું અહીંયા એડજસ્ટ કરી દો. જો વધારે કિંમત હશે તો અહીંયા માઇનસ બેલેન્સ આવશે અને માઇનસ આવે તો પછી એને ક્યાં ટ્રાન્સફર કરી દો? P&L એકાઉન્ટમાં. એટલે બીજી મેથડ એવી છે કે અહીંયા જો ધારો કે માઇનસમાં આવતું હોય તો માઇનસ નહીં લાવવાનું, એને 0 કરી દેવાનું અને જે બેલેન્સ અહીંયા એડજસ્ટ નથી થતું એને પછી એડજસ્ટ ક્યાં કરો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. બરાબર છે. પણ તમે અહીંયા માઇનસ રકમ લાવવાનું પછી P&L માં ટ્રાન્સફર કરો, ઇફેક્ટ તો સેમ જ થાય. બરાબર. તો આ 3 પોઈન્ટ અગત્યના ફરી એકવાર રિપીટ કરી લઈએ. બેલેન્સ ડિફરન્સ જે આવે શેર વેલ્યુનું એડજસ્ટ ક્યાં કરો? જનરલ રિઝર્વમાં. માઇનસ આવે પ્લસ આવે તો માઇનસ, માઇનસ આવે તો પ્લસ. સેમ એ જ વસ્તુ ડિબેન્ચરમાં. બરાબર છે, પણ એને એડજસ્ટ ક્યાં કરો? P&L એકાઉન્ટમાં. પછી ત્રીજા પોઈન્ટમાં શું ગણો? જનરલ રિઝર્વનું બેલેન્સ ગણો. બંને કંપનીનું ટોટલ કરી દો અને એમાંથી માઇનસ કરી દો અથવા પ્લસ કરી દો એડજસ્ટમેન્ટ જે શેરની વેલ્યુ નહોતું એ. અને જો ક્લોઝિંગ બેલેન્સ પ્લસ આવે તો સીધું બેલેન્સ શીટમાં લખી દો, માઇનસ આવે તો એને ક્યાં ટ્રાન્સફર કરી દો? P&L એકાઉન્ટ. પછીનો પોઈન્ટ છે સ્ટેપ નંબર 4. હવે ક્લોઝિંગ બેલેન્સ કોનું ગણી લો? P&L એકાઉન્ટનું. ફર્સ્ટ કંપની સેકન્ડ કંપની ટોટલ કરી દો અને એમાંથી પ્લસ અને માઇનસ કરી દો પ્રોફિટ ઓર લોસ ડિબેન્ચરનો. ડિબેન્ચરનો જે પ્રોફિટ કે લોસ હતો એ પહેલા એડજસ્ટ કરી દો. એ એડજસ્ટ કર્યા પછી જો નેગેટિવ બેલેન્સ આવે જનરલ રિઝર્વનું તો એ અહીંયાથી માઇનસ થશે. બરાબર. અને પછી જે અહીંયા બેલેન્સ આવશે એ બેલેન્સને ટ્રાન્સફર ક્યાં કરી દો? સીધું બેલેન્સ શીટમાં. હવે અહીંનું બેલેન્સ છે એમાં પણ એવું બની શકે પ્લસ આવે અથવા માઇનસ. પણ જો પ્લસ આવે તો એને બેલેન્સ શીટમાં બતાવો રિઝર્વ એન્ડ સરપ્લસ. પણ જો માઇનસ આવે તો એ આપણું નુકસાન છે, લોસ છે, તો એને ક્યાં બતાવો? નવી બેલેન્સ શીટમાં જ બતાવો, પણ ક્યાં બતાવો? એસેટ સાઇડ એટલે કે અધર કરંટ એસેટ્સમાં. ઓકે. તો આ હતા આપણા 4 પોઈન્ટ કેલ્ક્યુલેશનના. ફર્સ્ટ કેલ્ક્યુલેશન શેર વેલ્યુની, સેકન્ડ કેલ્ક્યુલેશન ડિબેન્ચરની વેલ્યુની, થર્ડ કેલ્ક્યુલેશન જનરલ રિઝર્વની અને ફોર્થ કેલ્ક્યુલેશન પ્રોફિટ એન્ડ લોસ. અને મેં તમને કહ્યું કે ફેરફાર પણ ક્યાં થાય છે? શેર વેલ્યુ, રિઝર્વ અને P&L. ડિબેન્ચર જે છે એ કમ્પલસરી નથી, દરેકમાં આવે છે. જો જ ઇન્ફોર્મેશન આપ્યું તો એ તો એક અલગ પાર્ટ જ છે આખો, આપણે કેલ્ક્યુલેશન ગણીને નોર્મલી જે એન્ટ્રી થતી હોય કરવાની. બરાબર. 5મા સ્ટેપમાં આપણે તૈયાર કરીશું બેલેન્સ શીટ. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 18 જોઈએ. બહુ સિમ્પલ મેથડ છે આ, પણ આ મેથડની સાથે સાથે તમારે ફર્સ્ટ મેથડ યાદ રાખવાની છે. ફર્સ્ટ મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે ફર્સ્ટ મેથડ તો આવશે જ ક્વેશ્ચનમાં. જે અહીંયા તમને પૂછશે મર્જર વાળું કોઈ ક્વેશ્ચન પૂછશે તો મર્જરની અંદર પણ ક્વેશ્ચન પૂછશે, એના અંદર આપણને પરચેસ તો હશે જ. બરાબર. ક્વેશ્ચનની રકમ લઈ લઈએ પહેલા. સોરી, ક્વેશ્ચન નંબર 15 છે, 18 લખાઈ ગયું છે. બરાબર. જો અહીંયા 2 કંપનીઓના બેલેન્સ શીટ આપેલા છે, જોગી લિમિટેડ એન્ડ વિજોગી લિમિટેડ. બરાબર. બંને કંપનીમાં સૂચના આપી છે પ્રમાણે જોઈએ
तो Jogi Limited and Vijogi Limited were amalgamated on 1st April 17 and a new company Sanjog Limited was formed to take over the business of the existing company. And the balance sheet of Jogi and Vijogi as on 31st March 17 as under. બંને કંપનીઓની બેલેન્સ શીટ આપણને અહીંયા આપેલી છે બરાબર ચેક કરીએ જો શેર કેપિટલમાં શેર્સ આપેલા છે 10 રૂપીસ ઈચ રેફરન્સ શેર્સ આપેલા છે રિવોલ્યુશન રિઝર્વ જનરલ રિઝર્વ ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ ટાઈપની રિઝર્વ્સ આપેલી છે અને લાયબિલિટીઝમાં જોઈએ તો લાયબિલિટીઝ આપેલી છે ડિબેન્ચર્સ છે 12% પબ્લિક ડિપોઝિટ છે ટ્રેડ પેયેબલ્સ આપેલા છે એટલે કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ એસેટ્સમાં જોઈએ તો ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટમાં લેન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ મશીનરી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક ડેટર્સ બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ એન્ડ બેંક બેલેન્સ બરાબર છે આટલી વિગતો આપણે અહીંયા આપેલી છે ત્યાર પછી જે છે બીજા પેજ પર આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપી છે કે શું તૈયાર કરવાનું છે રકમમાં સેકન્ડ પેજ લાવી દઉં પેલા friends 15 નંબર સેકન્ડ પેજ હતું એનું ઓકે one minute હું અરેન્જ કરી લઉં ओके चलो नेक्स्ट इंफॉर्मेशन आती है जो अदर इंफॉर्मेशन 12% debenture holders of Jogi Limited and Vijogi Limited are discharged by issuing such number of its 15% debentures of 100 each to maintain the same amount of interest. Preference shareholder of two companies are issue equivalent number of 15% preference share of Sanjog Limited at a price of 125 rupees per share, face value of 100 rupees. जो डिबेન્ચર હોલ્ડર ને ડિબેન્ચર આપવાના છે 15% ના ડિબેન્ચર 100 રૂપિયાનો એક એવા ડિબેન્ચર ફર્સ્ટ પોઈન્ટમાં સૂચના આપી હતી અને અમાઉન્ટ ઇન્ટરેસ્ટ કેવી રહેશે સેમ પ્રેફરન્સ હોલ્ડર છે બંને કંપનીના એમને ઇક્વિવેલન્ટ સરખી સંખ્યામાં જેટલા છે અત્યારે એટલા જ પ્રેફરન્સ શેર આપવાના છે બરાબર પણ 125 રૂપિયાના ભાવથી 100 રૂપિયાની શું હતી પરચેસ સોરી ફેસ વેલ્યુ Equity share માટે information છે Sanjog Limited will issue 2 equity share of shares for each 5 equity share of Jogi Limited and 3 equity share for each 10 equity share of Vijogi. Sanjog Limited 2 શેર આપશે Jogi Limited ના 5 equity share સામે અને Vijogi Limited ના 10 શેરની સામે 3 શેર આપશે પણ પ્રાઇસ છે એની 35 અને ફેસ વેલ્યુ હતી એની 10. Investment allowance reserve is to be maintained for more 2 years. આ એક પોઈન્ટ ખાસ અગત્યનું ટિક માર્ક કરી રાખજો રકમમાં બરાબર છે નેચર ઓફ મર્જરમાં આ પોઈન્ટ એક ખાસ અગત્યનો આપણને આપેલો છે એ એક એના માટે એડજસ્ટમેન્ટ એન્ટ્રી આવશે એ ખાસ ધ્યાનથી સમજવાનું છે. You are required to prepare the balance sheet of Sanjog Limited as on 1st April 17 after the amalgamation has been carried out on the basis of the following assumption.
એઝમ્પશન મતલબ ધારણા કરી છે એમણે કે જો મર્જર હોય તો બેલેન્સ શીટ બનાવો અને પરચેસ હોય તો બેલેન્સ શીટ બનાવો, બરાબર છે. પરચેસ ટાઈપનું અમલગમેશન હોય તો બેલેન્સ શીટ કઈ રીતે બનાવશો, મર્જર ટાઈપનું અમલગમેશન હોય તો બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર કરશો, બરાબર. ચલો સૌથી પહેલા તો શું કરવાનું છે આપણે મેથડના પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યા તે પ્રમાણે પહેલા ગણીશું ડિફરન્સ બિટવીન શેર વેલ્યુ. ચાલો જોગી લિમિટેડનું જોઈએ, નવા શેરની વેલ્યુ ગણીએ. અહીંયા સૂચના આપી હતી આપણને કે જે જૂના શેર છે જેટલા પ્રેફરન્સ શેર એટલા જ આપણે નવા પ્રેફરન્સ શેર આપવાના છે. તો જોઈએ આપણે કે જૂના કેટલા શેર હતા, બરાબર છે. જૂના શેર કેટલા હતા જો અહીંયા પ્રેફરન્સ શેર જોગી લિમિટેડમાં 3,20,000 શેરની કિંમત હતી 100 રૂપિયા એટલે 3200 શેર થયા. તો 3200 શેર થઈ ગયા તો આપણે અહીંયા 3200 શેર લઈશું, શેરની કિંમત 100 રૂપિયા, પ્રીમિયમ થી આપવાના છે તો બાકીનું થઈ જશે પ્રીમિયમ, બરાબર. ઇક્વિટી શેર માટે રેશિયો આપે તો 5 શેરની સામે 2 શેર આપવાના છે. તો ઇક્વિટી શેર કેટલા છે આપણે જોઈ લઈએ. કંપનીમાં રકમ પ્રમાણે જોઈએ તો ઇક્વિટી શેર 8,50,000 હતા અને 10 રૂપિયાની કિંમત એટલે 85,000 થયા અને 85 ની સામે આપણે અહીંયા કેટલા મળશે તો 34,000 અને શેરની કિંમત 10 રૂપીસ હતી એટલે 3,40,000, બરાબર. એ પણ પ્રીમિયમ થી હતા 25 રૂપિયાના પ્રીમિયમ થી એટલે 8,50,000 થઈ જશે એનું પ્રીમિયમ. ટોટલ નવા શેરની વેલ્યુ થઈ ગઈ 15,90,000. એમાંથી આપણે ઓલ્ડ શેરની વેલ્યુ જે હતી એ માઇનસ કરી દઈએ તો પ્રેફરન્સ શેર જે હતા 320 હતા અને ઇક્વિટી શેર જે હતા એ હતા 850, 1170 થયા. તો નવા શેરની કિંમત થઈ ગઈ 15,90,000 અને જૂના શેરની કિંમત 1170 એટલે જૂના 11,70,000 શેર હતા એની સામે નવી કંપની આપણને આટલા 15,90,000 શેર આપશે. એમાં આ શેર કેપિટલ છે અને બાકીની જે હતી એ પ્રીમિયમ છે, બરાબર. જો અહીંયા 100% શેર થઈ ગયા ને, અહીંયા 3200 શેર ઇક્વિટી શેર આપણે અહીંયા જોઈએ તો જો 85,000 ની સામે 34,000 શેર આપણે આપ્યા, બરાબર. તો 90% હોલ્ડિંગ થવું જોઈએ, હોલ્ડિંગ અહીંયા લગભગ થઈ જાય છે. સેમ આ પ્રમાણે ગણી લઈએ બીજી કંપનીનું વિજોગી લિમિટેડમાં નવા શેરની વેલ્યુ 15% પ્રેફરન્સ શેર જોઈ લઈએ. રકમમાં કેટલા આપ્યા હતા આપણને 15% પ્રેફરન્સ શેર જે છે 1750 શેર હોય અહીંયા જો તો 1,75,000 100 રૂપિયા માઇનસ કરીએ તો 1750 થઈ જાય, બરાબર. સિક્યુરિટી પ્રીમિયમ ઇક્વિટી શેરનો રેશિયો 10 ની સામે 3 શેર હતા, ઇક્વિટી શેર 72,000 છે તો 21,750 થઈ જશે. એનું પ્રીમિયમ ગણી લઈએ તો 5,43,750 અને ટોટલ વેલ્યુ થઈ ગઈ 980. ચલો હવે એમાંથી ઓલ્ડ માઇનસ કરી દઈએ. પ્રેફરન્સ શેર 175 હતા, ઇક્વિટી શેર હતા 725, ટોટલ થઈ ગયા 9 લાખ. તો અહીંયા ડિફરન્સ આવ્યો 80,000. ડિફરન્સ જો અહીંયા પણ પ્લસ આવે છે અને પહેલી કંપનીમાં આપણે ડિફરન્સ જોયું ત્યાં પણ પ્લસ આવે છે, બંને જગ્યાએ પ્લસ આવે છે. તો આપણે જ્યારે એડજસ્ટ કરીશું ને ત્યારે આપણે શું કરીશું માઇનસ. ચલો હવે ડિબેન્ચરનો પ્રોફિટ કે લોસ જોઈ લઈએ. તો જોગી લિમિટેડના ડિબેન્ચર માટે, બરાબર. જોગી લિમિટેડના ડિબેન્ચર માટે જો આપણે જોઈએ રકમ જોઈ લઈએ એકવાર, સેકન્ડ પેજમાં હતી ને, હા 12% ની સામે કેટલા ડિબેન્ચર આપવાના 15%, બરાબર. ઓકે ડિબેન્ચર કેટલા છે જોઈએ તો જો 12%ના ડિબેન્ચર કેટલા હતા 50,000 આપણે જોગી લિમિટેડની વાત કરીએ છીએ અત્યારે, બરાબર. તો પહેલા ગણતરી કરી લઈએ. 12%ના ડિબેન્ચર 50,000 હતા, એનું વ્યાજ કેટલું થાય 6,000 રૂપિયા અને નવા ડિબેન્ચર આપણે આપવાના છે કેટલાના 15%ના. ધારો કે 15% એટલે કે 15 રૂપિયા વ્યાજ હોય તો 100 રૂપિયા ડિબેન્ચરની કિંમત થાય 6,000 કેટલા થશે ગણતા હતા ને સેમ આપણે પરચેસ મેથડમાં એ જ ગણતરી અહીંયા છે 40,000 રૂપિયા થઈ જશે. નવાની કિંમત હતી 40 થઈ અને જૂનાની કિંમત 50 હતી માઇનસ 10,000. 50,000 ની સામે આપણે 40,000 રૂપિયા આપીશું, પ્રોફિટ થયો અને અહીંયા આવશે માઇનસ, પણ થાય છે શું પ્રોફિટ એટલે અહીંયા માઇનસ, P&L શું કરવાનું આપણે પ્લસ. એ જ પ્રમાણે વિજોગી લિમિટેડમાં જોઈ લઈએ તો વિજોગી લિમિટેડના 12%ના ડિબેન્ચર 28,000 ના હતા, એના 12% વ્યાજ કરીએ તો 5,600 થાય છે અને નવું વ્યાજ જે છે 15 રૂપિયા અને 100 રૂપિયા ડિબેન્ચર તો 5600 એ કેટલા થશે
નવા ડિબેન્ચરની વેલ્યુ થઈ જાય છે 22,400. અહીંયા પણ પ્રોફિટ થાય છે 5,600 નો. 28,000 ની સામે આપણે 22,400 ના ડિબેન્ચર આપીએ છીએ. ચાલો ત્રીજો અને ચોથો પોઈન્ટ હવે આપણે ગણીશું બેલેન્સ જનરલ રિઝર્વના અને P&L એકાઉન્ટના. ચલો જનરલ રિઝર્વ જે હતી કઈ રીતે લઈશું તો રકમ જોવી પડશે. એના માટે ક્વેશ્ચનમાં આપણને જનરલ રિઝર્વ આપેલી હતી. જો જનરલ રિઝર્વ એટલે હતી 2,40,000 અને 1,60,000. બરાબર છે. તો 2,40 અને 1,60 એટલે કેટલા થયા 4 લાખ. હવે જે ડિફરન્સ આપણે એડજસ્ટ કરવાનો હતો એ શેરનો ડિફરન્સ જોઈ લઈએ ને. શું હતો અહીંયા ફર્સ્ટ કંપનીનો ડિફરન્સ કેટલો હતો 4,20,000 પ્લસ છે એટલે આપણે ત્યાં માઇનસ કરવાનું. બીજી કંપનીનો ડિફરન્સ કેટલો હતો 80,000 એટલે 4,20 અને 80 ટોટલ 5 લાખ રૂપિયા આપણે માઇનસ કરવા પડશે અહીંથી જનરલ રિઝર્વમાંથી. યસ સેલ્સ ડિફરન્સ એડજસ્ટમેન્ટ જોગી લિમિટેડના 4,20 નિજોગી લિમિટેડના 80 એટલે 5 લાખ અને માઇનસ 1 લાખ રૂપિયા થઈ ગયા છે. ટ્રાન્સફર ક્યાં કરી દેવા પડશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ચાલો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ પણ જોઈ લઈએ ક્વેશ્ચનમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોઈએ અહીંયા તો 75 અને 52 હતા. ગણી લઈએ 75 અને 52 એટલે 1,27,000 માઇનસ સેલ ડિફરન્સ એડજસ્ટમેન્ટ 1 લાખ રૂપિયા જે હતો ને સોરી અહીંયા પેલું આવશે ડિબેન્ચરનો અહીંયા પ્રોફિટ આવશે. સોરી મેં શેર લખી દીધું છે. 10,000 હતા અને બીજા 5,6 હતા પ્લસ થશે ને એ માઇનસ છે પ્લસ સુધારી દઈશું અહીંયા. પણ અહીંયા સમજવા માટે યાદ રાખજો માઇનસ નથી પ્લસ છે અને શેર નથી ડિબેન્ચરનો પ્રોફિટ છે એટલે 142,600 અને એમાંથી 1 લાખ રૂપિયા જે આપણું નેગેટિવ બેલેન્સ હતું જનરલ રિઝર્વ એ માઇનસ કરીએ તો P&L એકાઉન્ટનું બેલેન્સ થઈ જશે 42,600. જનરલ રિઝર્વ હવે બેલેન્સ શીટમાં આવશે નહીં કારણ કે એનું બેલેન્સ કેવું હતું નેગેટિવ. બરાબર છે. ચલો હવે પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જે કેલ્ક્યુલેશન થઈ ગયા પછી જોઈએ આગળ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ બનાવવી ફ્રેન્ડ્સ એ બહુ જ ઈઝી છે. ઈઝી એટલા માટે છે કારણ કે અહીંયા આપણે એન્ટ્રીઝ લખવાની નથી કે કોઈ વધારાનો ફેરફારો પણ નથી. ચલો ફેરફાર ક્યાં થયો શેર્સમાં ફેરફાર થઈ ગયો, રિઝર્વમાં ક્યાં ફેરફાર થયો જનરલ રિઝર્વમાં ફેરફાર થયો, P&Lમાં ફેરફાર થયો, ડિબેન્ચરમાં ફેરફાર થયો, ડિબેન્ચરની નવી વેલ્યુ આવી ને. આ સિવાય બાકીની બધી જ વસ્તુ જે છે એ બધી એઝ ઇટ ઇઝ એટલે કે જે પ્રમાણે તમને અહીંયા આપ્યું છે એ બંનેનું ટોટલ કરીને લખી જવાની છે. બરાબર. તો બેલેન્સ શીટ આપણે આ પ્રમાણે તૈયાર કરીશું. એની આપણે ફોર્મેટ પ્રમાણે જ જઈશું. ફોર્મેટમાં સૌથી પહેલા શું આવે છે ઇક્વિટી શેર કેપિટલ આવે સોરી ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ એમાં શેર હોલ્ડર્સ ફંડ આવે શેર કેપિટલમાં ઇક્વિટી શેર કેટલા થઈ જશે 557,500. કઈ રીતે આવ્યા તમને બતાવી દઉં. તો ફર્સ્ટ કંપનીને આપણે ગણ્યા હતા જ્યારે શેરની વેલ્યુ કરી હતી ત્યારે ન્યૂ શેરની વેલ્યુ જોઈએ ઇક્વિટી કેટલી આવી હતી 340. બરાબર. સેકન્ડ કંપનીની જ્યારે ગણી તો સેકન્ડ કંપનીની કેટલી આવી હતી 2,70,500. બસ આ બંનેનું ટોટલ કરો એટલે આપણને ઇક્વિટી શેરની વેલ્યુ મળી જશે. નવી કેલ્ક્યુલેશન કરી ત્યાંથી સીધું અહીંયા આપણે લખી દેવાનું છે. બરાબર. એ જ પ્રમાણે પ્રેફરન્સ શેર પણ લખી દઈશું બંનેના 495. યસ. હવે રિઝર્વ એન્ડ સરપ્લસમાં સિક્યુરિટી પ્રીમિયમ ચારે જગ્યાએ જે ટોટલ કરીશું સિક્યુરિટી પ્રીમિયમ ચારે જગ્યાએ જે ટોટલ કરીશું 4 જગ્યાએ એટલે કઈ તો પહેલી કંપનીમાં આપણે ગણ્યું તો એમાં ઇક્વિટી શેરમાં પણ પ્રીમિયમ હતું 80,850. બરાબર. પ્લસ સેકન્ડ કંપનીની જે આપણે ગણી એમાં હતું અહીંયા 43,750 અને 543,750. આ ચાર પ્રીમિયમનું ટોટલ કરી અને સીધું આપણે બેલેન્સ શીટમાં લખી દેવાનું છે. બરાબર છે. એના પછી રિવેલ્યુશન રિઝર્વ. યસ. હવે મેં તમને પોઈન્ટ એક ડિફરન્સ કીધું હતું. બંને કંપનીમાં ખાસ ડિફરન્સ ક્યાં રહે છે બંને મેથડમાં. પરચેસમાં શું કરે છે ન્યૂ કંપની રિઝર્વ લેતી નથી. બરાબર. તો અહીંયા આપણે રિઝર્વ પણ લેવાની છે તો રિઝર્વનું પણ ટોટલ કરી દેવાનું. પણ રિઝર્વમાં યાદ રાખવાનું જનરલ રિઝર્વ અને P&Lમાં ચેન્જીસ થાય છે તો એના આપણે પોઈન્ટ નંબર 3 અને 4 માં કેલ્ક્યુલેશન કરીએ છીએ અને જે બેલેન્સ આવતું હોય એ લખવાનું. બાકી બધી રિઝર્વનું શું કરી દેવાનું ટોટલ.
એટલે મેં તમને કહ્યું કે ચેન્જીસ ક્યાં થશે? શેર વેલ્યુમાં થશે, ડિબેન્ચરમાં થશે, રિઝર્વમાં ખાલી ક્યાં થશે? જનરલ રિઝર્વ અને પીએનએલમાં. બસ બાકી બધું જ બેલેન્સ શીટમાં બંને કંપનીનું ટોટલ કરીને લખી દેવાનું. કોઈ ચેન્જીસ બીજું ક્યાંય કરવાનું નથી. ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ એનું પણ ટોટલ થઈ જશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 42,600 આપણે પોઈન્ટ કેલ્ક્યુલેશન કરી તેમાં આવ્યું, અને જનરલ રિઝર્વ શું થઈ ગઈ? 0. નેગેટિવ બેલેન્સ 0 થઈ ગઈ, તો એ આવશે નહીં. બરાબર છે. નેક્સ્ટ આગળ જોઈએ તો લાયબિલિટીઝમાં પણ ટોટલ કરી દઈએ. યસ, ડિબેન્ચરની વેલ્યુ નવી લઈશું 62,400. કઈ રીતે ડિબેન્ચરની વેલ્યુ લઈશું બતાવી દઉં તમને. ડિબેન્ચર આપણે ગણ્યા હતા, જો 40 અને 22. જૂની વેલ્યુ કેન્સલ થઈ ગઈ, એની સામે નવી વેલ્યુ આવી ગઈ ને 40 + 22 એટલે 62,400. ઓકે. ડિપોઝિટ જે હતી એઝ ઇટ ઇઝ લખી દેવાની. કરંટ લાયબિલિટીઝમાં જે ક્રેડિટર્સ હતા એઝ ઇટ ઇઝ ટોટલ કરી દઈશું બંને કંપનીનું, અને બિલ્સ પેએબલ જે હતા એ પણ ટોટલ કરી દઈશું. ટોટલ થઈ જશે લાયબિલિટી સાઈડનું 32,25,000. અહીંયા ચેન્જીસ જે હતું શેર કેપિટલમાં, રિઝર્વમાં, ડિબેન્ચર, બાકી તો ક્યાંય કોઈ ચેન્જીસ છે જ નહીં. તો એસેટ માટે તો ફ્રેન્ડ્સ બહુ ઇઝી થઈ ગયું. ઇઝી એટલા માટે થઈ ગયું કારણ કે એસેટમાં હવે ખાલી શું કરવાનું છે? ટોટલ 460 + 275 325 + 2,75 + 50 325 + 269 3,05,000 + 2,70,000 25 + 25 385 + 251. બસ આ ટોટલ કરો અને લખી દો બધી એસેટ્સ. ફિક્સ એસેટ્સમાં ટેન્જિબલ, મશીનરી, લેન્ડ બિલ્ડિંગ. કરંટ એસેટ્સમાં ઇન્વેન્ટરી, ટ્રેડ રિસીવેબલ્સ, ઇન્વેસ્ટમેન્ટ, કેશ એન્ડ બેંક બેલેન્સ બધું જ આવી. અને લાસ્ટમાં ટોટલ. ઓકે, ક્લિયર છે બધાને? બસ તો આટલી ઇઝી આ મેથડ છે. બરાબર છે. બસ આના સિવાય કોઈ ફેરફાર છે નહીં. તો આપણે આજના લેક્ચરમાં મેથડ સમજ્યા, અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર, અને હવે આ જ ક્વેશ્ચનમાં આપણે બેલેન્સ શીટ બનાવવાની છે. અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર હોય તો કઈ રીતે બનાવવાની છે એ. બરાબર ફ્રેન્ડ્સ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે પહેલા આ લેક્ચરમાં આ મેથડ સમજી લો ખાસ, અને આ મેથડનું આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરી એક વખત સમજી લો. સેમ આના પરથી આ જ કેલ્ક્યુલેશન ઉપરથી આપણે પરચેસ ટાઈપના અમાલ્ગમેશનની પણ બેલેન્સ શીટ તૈયાર કરવાની છે, પણ આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે? ઓકે, ત્યાં સુધી દરેકને જય પ્રભુ.